શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી છે. એમાં આપશ્રીએ શ્રી મહાપ્રભુજીના 108 નામો પ્રગટ કર્યા છે. એટલે શરૂઆતમાં એ માટે શ્રી પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે છે. પ્રાકૃત ધર્મા નાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ સકૃતિ સ્તોમી. પુરુષોત્તમમાં પ્રાકૃત ધર્મ જ નથી, અપ્રાકૃત શુદ્ધ એવું સ્વરૂપ શ્રી પુરુષોત્તમજીનું છે. અને આ વાત વેદોએ સિદ્ધ કરી છે, તેમનું જ સ્તવન કરીએ છીએ. હવે શ્લોક નંબર 2. કલિકાલત મચ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સંભૂદ્ભુવી. આ કલિકાલ છે. એણે વિદ્વાનોની દૃષ્ટિને અજ્ઞાનના અંધકારથી ઢાંકી દીધી છે. અને આથી તેમને પુરુષોત્તમનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્યનું જ્ઞાન આ બધા જીવોને હોતો નથી. હવે 3જો શ્લોક આપણે જોઈશું. દયયા નિજ માહાત્મ્યમ કરીષ્યન પ્રગટમ હરિ વાણ્યાયદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. એટલે જ્યારે પોતાના મહાત્માનું જ્ઞાન આ કલિકાલમાં વિદ્વાનોને પણ નથી રહ્યું, એટલે હરિએ હવે દયા કરી અને પોતાનું મહાત્મ્ય પ્રભુએ પ્રગટ કરવું છે. એટલે પોતાના મહાત્મ્યને પ્રભુએ વાણી દ્વારા પ્રગટ કર્યું. અને વાણી દ્વારા પ્રગટ કર્યું એ માટે શ્રી આચાર્યજીને પ્રગટ કર્યા. કારણ કે શ્રી આચાર્યજી છે એ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. આમ પ્રભુએ આચાર્યજીને પ્રગટ કર્યા છે. હવે 4થો શ્લોક આપણે જોઈશું. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામખિલા ગરુડ. શ્રી મુખે જે કહ્યું એ ન સમજાય તેવું હતું. પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટ કર્યા. પોતાના વાણી દ્વારા પ્રભુએ મહાત્મ્ય પ્રગટ કરવું છે, પણ શ્રીમુખે જે કહ્યું તે સમજાય એવું નથી. એટલે ગુસાઈજી કહે છે કે 108 નામો હું પ્રગટ કરું છું, જેનાથી બધા જ પાપો નાશ થાય અને મહાત્મ્ય આપણે સમજી શકીશું. હવે 5મો શ્લોક આપણે જોઈશું. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. દરેક સ્તોત્રની અંદર એના ઋષિ હોય, એનો છંદ હોય, એની દેવતા હોય. તો આ બધું જ અહીંયા પ્રગટ કરતા ગુસાઈજી અહીંયા આજ્ઞા કરે છે કે આ સ્તોત્રના ઋષિ એ તો શ્રી ગુસાઈજી જ છે. એનો છંદ જગતી પ્રસિદ્ધ જગતમાં એવો અનુષ્ટુપ છંદ છે. અને એની દેવતા શ્રી મહાપ્રભુજી છે. અને એનું જે બીજ એ દયાળુ પ્રભુ છે. તો આ રીતે 5મા શ્લોકમાં જોયા પછી હવે 6ઠ્ઠો શ્લોક આપણે જોઈશું.
વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરા મૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. આ સ્તોત્ર કરવાથી શું પ્રાપ્ત થાય? તો એ કૃષ્ણજી મહારાજ કહે છે કે આ સ્તોત્ર કરીએ તો જે ભક્તિયોગ છે એ ભક્તિયોગ કરવામાં જેટલા નડતરો આવતા હોય છે એ નડતરો બધા દૂર થાય છે, એ જ એનો હેતુ છે. અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થવી, આસ્વાદ થવો, આ જ એની સિદ્ધિ છે. તો આ રીતે એમાં જરા પણ શંકા કરવા જેવી નથી. અને આટલી આજ્ઞા કર્યા પછી હવે નામો પ્રગટ કરે છે. તો આપણે આગળ શ્લોક જોઈએ. 7મો શ્લોક. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશન. પહેલું નામ પ્રગટ કર્યું છે મહાપ્રભુજીનું આનંદ. આનંદ એટલે જ કૃષ્ણ, કારણ કે કૃષ્ણના બધા જ અંગો આનંદરૂપ છે એવું વેદો બતાવે છે. એટલે શ્રી ગોસાઈજી શ્રી વલ્લભને કૃષ્ણ જ કહે છે, કારણ કે શ્રી વલ્લભનું સમગ્ર શ્રીઅંગ આનંદથી ભરેલું છે. આમ શ્રી વલ્લભ એ કૃષ્ણ સ્વરૂપ છે, આનંદનું દાન કરનારા છે. આ પ્રથમ નામમાં આપણે જોયું. હવે બીજું નામ આપણે જોઈશું વલ્લભનું, પરમાનંદ. તો હવે વિચારે આવે કે આનંદ કેવો છે? ભૌતિક આનંદ છે, સ્વર્ગનો આનંદ છે, કે પછી અક્ષર બ્રહ્મનો આનંદ છે, કે ભજનાનંદ છે? આ આનંદ કેવો છે? તો આનંદ પરમાનંદ છે. એટલે આ જે ભજનાનંદ છે એ શ્રી વલ્લભ એ પોતાના જીવોને કૃષ્ણ સેવાના અધિકારી બનાવે છે. અને શ્રી વલ્લભના હૃદયની અંદર કૃષ્ણ બિરાજે છે. એટલે શ્રી વલ્લભ એ પોતાના જે જીવો છે, પોતાના જે સેવકો છે, એમને કૃષ્ણ સેવાના અધિકારી બનાવે છે. અને આ દ્વારા જે પોતાના હૃદયમાં રહેલા જે કૃષ્ણ છે, જે કૃષ્ણ હૃદયમાં બિરાજે છે, એનું દાન કરે છે. તો આમ શ્રી વલ્લભ છે એ પોતે ન માત્ર આનંદ પણ પરમાનંદ સ્વરૂપ પણ છે. હવે ત્રીજું નામ અહીંયા કૃષ્ણજી પ્રગટ કરે છે, શ્રી કૃષ્ણાસ્યમ. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે તો આપણા કૃષ્ણ, અને આસ્ય એટલે મુખ. તો શ્રી સ્વામિનીજીનું મુખ, શ્રી કૃષ્ણનું મુખ, આ બંનેનો સમન્વય એ શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે આ મહાપ્રભુજીનું સાક્ષી સ્વરૂપ કહેવાય. બધી જ લીલાઓ ઠાકોરજી સ્વામીજીની આપ સાક્ષી રૂપ બનીને નિરખી રહ્યા છે. તો આ સાક્ષી સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું છે, કારણ કે આપ સ્વામિનીજી અને કૃષ્ણના મુખ સ્વરૂપ છે. આમ અહીંયા આ કૃષ્ણાસ્યમ એ નામની અંદર કૃષ્ણજીએ શ્રી વલ્લભનું જે સાક્ષી સ્વરૂપ છે તે અહીંયા આપણને બતાવ્યું છે. અને હવે ચોથું નામ આપણે જોઈશું, કૃપા નિધિ. તો આવા શ્રી વલ્લભ, સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ એ શા માટે નિત્ય લીલામાંથી ભૂતલ ઉપર પ્રગટ થયા હશે? તો એનું કારણ હવે ગુસાઈજી ચોથા નામમાં બતાવે છે કે શ્રી વલ્લભ એ આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, સાક્ષી એવું કૃષ્ણાસ્ય સ્વરૂપ, પણ સાથે સાથે આપ કૃપાનિધિ સ્વરૂપ છે. એટલે આપ કૃપાના ભંડાર છે. આપણા માર્ગમાં શ્રી યમુનાજી એ જ કૃપાનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી એ પોતે ઈચ્છાનું સ્વરૂપ છે. અને સાક્ષાત ઠાકોરજી તો દયા કરે જ છે. તો આમ શ્રી આચાર્યજી, શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી એ ત્રણેય શ્રી વલ્લભની અંદર બિરાજે છે. અને એટલે જ આપ કરુણાનિધિ છે. જીવોનો ઉદ્ધાર કરવા આપ ભૂતલ ઉપર આથી જ નિત્ય લીલા છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે.
અને હવે પાંચમું નામ આપણે જોઈશું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો આવા કૃપાનિધિ ભૂતલ ઉપર જીવો પર પ્રગટ તો થયા, પણ ભૂતલ ઉપર પ્રગટ કરીને આપે શું કર્યું? તો નામ પ્રગટ પાંચમું કર્યું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. અર્થાત જે દૈવી જીવો છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરનારા શ્રી મહાપ્રભુજી છે, અને એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ સતત પ્રયત્નશીલ છે. આ ભૂતલ ઉપર જે બિરાજ્યા છે એમાં સતત 3 વખત આપે પૃથ્વી પરિક્રમાનું મિસ કર્યું છે, પણ મૂળ એનું કારણ જે દૈવી જીવો નિત્ય લીલામાંથી બિછુર્યા છે એનો ઉદ્ધાર કરવાનો છે. તો એ જે નિત્ય લીલાના દૈવી જીવો છે એના ઉદ્ધારનો સતત પ્રયત્ન કરનારા શ્રી મહાપ્રભુજી છે. આ પાંચમા નામમાં આપણે જોયું, અને હવે છઠ્ઠું નામ આપણે જોઈશું સ્મૃતિ માત્રારતિ નાશન. તો આવા જે શ્રી મહાપ્રભુજી છે એ મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ કઈ રીતે થાય? કારણ કે જીવ તો ક્લેશ ભરેલો છે, દુઃખી છે. તો આ કૃષ્ણનો સાક્ષાત અનુભવ એ મહાપ્રભુજી કઈ રીતે કરાવે, એ અનુભવ કઈ રીતે થાય? તો છઠ્ઠું નામ અહીંયા પ્રગટ કર્યું સ્મૃતિ માત્રારતિ નાશન. એટલે શ્રી આચાર્યજીનું સ્મરણ આપણે કરીએ એ સાથે જ આપણા જેટલા ક્લેશ છે, આપણા દુઃખ છે એનો નાશ થઈ જાય છે. એનું કારણ આપણે જોયું કે શ્રી મહાપ્રભુજી આનંદ સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી પરમાનંદ સ્વરૂપ છે. એટલે આપશ્રીનું સ્વરૂપનું આ બલ છે કે જીવોના બધા જ દુઃખો નાશ થાય છે, અને માટે જીવો પ્રભુની સેવા કરી શકે છે. અને હવે આપણે 8મો શ્લોક જોઈશું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપકો વેદ પારગ. તો 8મા શ્લોકની અંદર 7મું નામ હવે પ્રગટ કરે છે શ્રી ગુસાઈજી. આ પ્રગટ કરે છે કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એટલે મહાપ્રભુજી પોતાના સેવકોની જે આરતી છે એ આરતી દૂર કરે છે. એ આરતી દૂર કરવા માટે આપ ભાગવતના જે ગૂઢ અર્થો છે એ ગૂઢ અર્થોનો પ્રકાશ કરે છે. એટલે ગૂઢ અર્થોનો પ્રકાશ કરવા જ માટે આપ પરાયણ રહે છે, અને ભાગવતના ગૂઢ અર્થો આપ પ્રગટ કરી અને પોતાના જીવોનો ક્લેશ દૂર કરે છે. તો હવે આપણે આ સાથે 8મું નામ જોઈશું સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપક. હવે શ્રી મહાપ્રભુજી આ બધા અર્થો તો પ્રસિદ્ધ કરે છે, ભાગવતના ગૂઢ અર્થો પ્રગટ કરે છે, પણ જે વેદાંત છે એ વેદાંતની દૃષ્ટિએ આ જે આખો વાદ છે એ વાદનો સ્વીકાર કઈ રીતે કર્યો? તો શ્રી મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢ અર્થો પ્રગટ કર્યા પછી એમાંથી નામ 8મું પ્રગટ કરે છે ગુસાઈજી સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપક. અર્થાત શ્રી મહાપ્રભુજીએ આ પોતાના વેદાંત દ્વારા એ સાકાર બ્રહ્મવાદનો સિદ્ધાંત એ સ્થાપિત કર્યો છે. કારણ કે બધાએ ઠાકોરજીનું સ્વરૂપ સાકાર નથી બતાવ્યું, પણ મહાપ્રભુજી પોતે ઠાકોરજી સાકાર છે એવું બતાવી રહ્યા છે. હવે આપણે 9મું નામ જોઈશું વેદ પારગહ. અર્થાત શ્રી મહાપ્રભુજી એ વેદની અંદર પારંગત છે, અર્થાત નિપુણ છે. કારણ કે આપે શ્રી વિષ્ણુ સ્વામી જે સંપ્રદાય છે એ વિષ્ણુ સ્વામી સંપ્રદાય અનુસાર જ આપે આગળ જોયું એ પ્રમાણે સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે. એટલે આ વાત જે છે એ વેદ સંગત જ છે એ સમજાવવા માટે ગુસાઈજી આ નામ પ્રગટ કરે છે કે મહાપ્રભુજી વેદમાં પારંગત છે. કારણ કે વેદ એ તો કલ્પતરુ છે અને ભાગવત એ એનું ફલ છે. આથી જો ભાગવત જાણીએ તો જ વેદને જાણે કહેવાય. અને શ્રી મહાપ્રભુજીએ તો ભાગવતનો ખૂબ જ વિચાર કર્યો છે. એટલે આ રીતે એ ભાગવતના આધારથી વેદમાં પારંગત છે, અને આ રીતે આ નામ 9મું અહીંયા પ્રગટ કર્યું છે.
અને હવે આપણે 9મો શ્લોક જોઈશું. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગા જમાર્તંડ સ્ત્રી શુદ્રા ધ્રુધૃતિ ક્ષમ. 10મું નામ કૃષ્ણજી મહારાજ પ્રગટ કરે છે. માયાવાદ નિરાકર્તા એટલે વેદના અર્થોથી એક અલગ વાદ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. કારણ કે અનેક વાદો થાય છે વેદમાંથી. તો પ્રથમ આપે કયા વાદને દૂર કર્યો? તો માયાવાદ નિરાકર્તા, આપે માયાવાદનો નિરાશ કર્યો, માયાવાદનું નિરસન કર્યું. કારણ કે માયાવાદ કહે છે કે આ જે જગત છે એ તો મિથ્યા છે, આ જગત એ તો ખોટું છે. જ્યારે મહાપ્રભુજી વેદ પારક છે, ભાગવત જાણે છે, એટલે આ પ્રતિપાદિત કરે છે કે ના, આ માયાવાદ એ ખોટો છે, કૃષ્ણનો અલૌકિક આકાર છે. આમ માયાવાદ દૂર કર્યા પછી 11મું નામ પ્રગટ કરે છે, સર્વવાદી નિરાશકૃત. એટલે માયાવાદ તો દૂર કર્યો, નિરસન તો કર્યું, પણ વાદો તો ઘણા છે. તો ગુસાઈજી કહે છે કે માયાવાદ સિવાયના પણ બધા વાદો દૂર કર્યા છે, સર્વવાદી નિરાશકૃત. શ્રી મહાપ્રભુજીએ વાદ કરનારા સર્વવાદીઓને નિરાશ કર્યા છે, પરાસ્ત કર્યા છે. કારણ કે વેદના માધ્યમથી જ આપે ઉજ્જૈનમાં જે સર્વવાદ કરનારા આવ્યા હતા પંડિતો, એમને હરાવ્યા છે. અને ઉજ્જૈનમાં બિરાજતા શ્રી મહાદેવજી પણ એટલે આપ શ્રીની પાસે ભાગવતની કથા સાંભળવા પધારતા હતા. આમ શ્રી મહાપ્રભુજીએ બધા જ વાદોનું નિરસન કર્યું છે, દૂર કર્યા છે. અને હવે 12મું નામ ગુસાઈજી પ્રગટ કરે છે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. અર્થાત શ્રી મહાપ્રભુજી એ ભક્તિ માર્ગના સૂર્ય છે. આપે બધા જ વાદોને દૂર કર્યા, નિરસન કર્યું. તો પછી આપનો ગમતો માર્ગ કયો એ બતાવવા માટે શ્રી ગુસાઈજી મહારાજ અહીંયા સમજાવે છે. 12મું નામ ભક્તિ માર્ગાભ્ય માર્તંડ. અર્થાત શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એના સૂર્ય છે. કારણ કે ભક્તિ માર્ગ એ તો કમલ જેવો છે, અને કમલનો વિકાસ હંમેશા સૂર્યથી જ થાય. એ જ રીતે આ ભક્તિ માર્ગનો જે વિકાસ છે એ આપશ્રીએ કર્યો છે. એટલે ભક્તિ માર્ગરૂપી કમળ અને કમળને ખીલવનારા આપ છે. આમાં થયું 12મું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. હવે આગળ 13મું નામ પ્રગટ કરે છે, સ્ત્રી શુદ્રાધૃત ધૃતિ ક્ષમ. અર્થાત શ્રી મહાપ્રભુજી સ્ત્રીઓ, શુદ્રો અને જીવ માત્રનો ઉદ્ધાર કરનારા છે. કારણ કે મહાપ્રભુજીએ આ એક વિશેષ માર્ગ જે અત્યાર સુધી નહોતો ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, તો એ દ્વારા કયા જીવોનો વિશેષ ઉદ્ધાર કર્યો છે તો એ બતાવવા માટે અહીંયા આ નામ 13મું પ્રગટ કર્યું, સ્ત્રી શુદ્રાધૃત ધૃતિક્ષમ. અર્થાત સ્ત્રી, શુદ્ર અને જીવ માત્રના ઉદ્ધાર કરનારા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે વેદોથી તો જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો હોય એનો ઉદ્ધાર થાય, પણ જે સ્ત્રીઓ છે, શુદ્રો છે, જેના સંસ્કાર નથી થયા એવા બ્રાહ્મણો છે, આવા ઘણા જીવો છે, એનો ઉદ્ધાર કઈ રીતે થાય? તો શ્રી મહાપ્રભુજીએ આ પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા માટે આવી રીતે આ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો. સ્ત્રી શુદ્ધાધૃત ધૃતિક્ષમ, આ 13મું નામ આટલા માટે આપણને મળ્યું. હવે શ્લોક નંબર 10મો આપણે જોઈશું. અંગી કૃત્યૈવ ગોપીશ વલ્લભી કૃતમાનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભો. 14મું નામ અહીંયા પ્રગટ કર્યું, અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે મહાપ્રભુજીએ જીવનો અંગીકાર કર્યો અને એ દ્વારા જીવને તરત ગોપીશ અર્થાત ગોપીના ઈશ અર્થાત કૃષ્ણ એમને પ્રિય કરી દીધા. તો અહીંયા જે અંગીકાર કર્યો એ અંગીકારનું ફલ કયું? તો
તો બધાને જ ગોપીશના પ્રિય કર્યા એટલે નામ પ્રગટ કર્યું, અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. અને હવે 15મું નામ પ્રગટ કરે છે, અંગીકૃતો સમર્યાદા. એટલે શ્રી મહાપ્રભુજીએ આ જે જીવોનો અંગીકાર કર્યો, કૃષ્ણને પ્રિય કર્યા, તો એ અંગીકાર પુષ્ટિ મર્યાદા સહિત કરે છે. આ એક મર્યાદા છે એ અહીંયા બતાવી છે કે પુષ્ટિ મર્યાદા સહિત શ્રી મહાપ્રભુજી જીવોનો અંગીકાર કરે છે. અહીંયા મર્યાદા કઈ? તો જે અનુગ્રહ છે એ અનુગ્રહ એ મર્યાદા. એટલે અહીંયા મહાપ્રભુજી અનુગ્રહ કરે છે અને એ જ પુષ્ટિ છે. એટલે અનુગ્રહ અને પુષ્ટિ એ દ્વારા આ મહાપ્રભુજી જીવોનો અંગીકાર કરે છે. અને અનુગ્રહ સિવાય આ માર્ગમાં બીજી કોઈ જ મર્યાદા નથી. એટલે અંગીકૃતોસ મર્યાદા આચાર્યજી અંગીકાર મર્યાદા સહિત કરે છે. હવે 16મું નામ મહાકારુણિક. તો શ્રી મહાપ્રભુજી એ પોતે અત્યંત કરુણા કરનારા છે. કારણ કે સવાલ એ આવ્યો કે જીવો ઉપર આટલી બધી કૃપા કરી અને પ્રભુને પ્રિય કેમ કરે છે, શા માટે અનુગ્રહની મર્યાદા અહીંયા બતાવે છે? તો ગોસાઈજી મહારાજ 16મા નામમાં કહે છે મહાકારુણિક. મહાપ્રભુજી અત્યંત કરુણા કરનારા છે. આચાર્યજી એ તો કૃપાના ભંડાર છે અને કૃપાના ભંડાર હોવાથી અત્યંત કરુણા એ સહજ કરે છે. કૃપાનું બીજ જ કરુણા છે. કરુણા વગર કોઈ દિવસ કૃપા થઈ શકતી જ નથી. આથી જ આપે સ્ત્રીઓ, શૂદ્રો, જે સંસ્કાર વગરના બ્રાહ્મણો જીવ માત્રનો ઉદ્ધાર કર્યો છે. કારણ કે આપ મહાકારુણિક એવા શ્રી મહાપ્રભુજી છે. અને હવે 17મું નામ પ્રગટ કર્યું વિભુ. અર્થાત શ્રી મહાપ્રભુજી વિભુ છે. વિભુ એટલે શું? વિભુ એટલે સર્વસમર્થ, જે બધું જ કરી શકે છે. કરતું અકર્તું અન્યથા કરતું બધું જ કરી શકે એવા વિભુ છે. એનું કારણ એ કે મહાપ્રભુજી આવી કરુણા કેમ કરે છે, કેમ મહાપ્રભુજી આવી કરુણા કરી શકે છે, એનું કારણ બતાવવા અહીંયા ગોસાઈજી આ 17મું નામ બતાવ્યું કે વિભુ. કારણ કે મહાપ્રભુજી તો સર્વસમર્થ છે, વિભુ છે, બધું જ કરી શકે છે. એટલે એ જ્યારે વિભુ છે એ હોવાથી જ આપ જીવ માત્ર ઉપર કરુણા કરે છે. અને આ રીતે પોતાનું જે સામર્થ્ય છે, વિભુપણું છે, એ મહાપ્રભુજી પ્રગટ કરે છે. એટલે અહીંયા કૃષ્ણ સ્વરૂપે આપ ભક્તોને દર્શન આપે છે. કારણ કે કૃષ્ણ પણ વિભુ છે અને મહાપ્રભુજી પણ વિભુ છે, કૃષ્ણ જેવા સામર્થ્યવાળા છે. અને હવે 11મો શ્લોક એ આપણે જોઈશું. અદેયદાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનું કૃતિ વ્યાજ મોહિતા સુરમાનું. 11મા શ્લોકની અંદર હવે આપણે 18મું નામ જોઈશું. અદેય દાન દક્ષ. એટલે મહાપ્રભુજી આપી ન શકાય એવી વસ્તુનું દાન આપવામાં પણ સમર્થ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી એ સામર્થ્યથી મર્યાદાવાળા, સામર્થ્યથી પુષ્ટિ જીવોને શરણે તો લે છે. તો શુદ્ધ પુષ્ટિ જીવો છે, એ શુદ્ધ પુષ્ટિ જીવો માટે મહાપ્રભુજીએ શું કર્યું? તો શુદ્ધ પુષ્ટિ જીવો માટે મહાપ્રભુજી અદેય દાન છે. એટલે ઠાકોરજી જે આપી ન શકાય એવા ઠાકોરજીનું દાન કર્યું છે. તો આ અદેય દાન એ 18મું નામ. હવે 19મું નામ આપણે જોઈશું. મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીને પધરાવે છે. ત્યાર પછી પ્રેમ રક્ષણા ભક્તિનું પણ મહાપ્રભુજી અદેય દાન કરે છે. તો આવું દાન કરવામાં શ્રી મહાપ્રભુજી જીવની પાત્રતાનો કે અપાત્રતાનો વિચાર કરે છે. તો ત્યાં કહ્યું કે 19મું નામ મહોદાર ચરિત્રવાન. આપ શ્રી તો મહાન ઉદાર ચરિત્રવાળા છે. એટલે આપ શરણે આવેલા જીવની પાત્રતાનો વિચાર કરતા નથી કે એ અપાત્ર છે એવું પણ વિચાર કરતા નથી. ખૂબ જ ઉદાર હોવાથી ભક્તોના મનોરથ આપ સહજ રીતે પૂર્ણ કરે છે અને ભક્તોના
સાધનને પણ આપ જોતા નથી અને ભક્તોના સાધન સિવાય પણ આપ દાન કરે છે. તો 19મું નામ મહોદાર આપણે જોયું. અને હવે 20મું નામ જોઈએ. પ્રાકૃતાનું કૃતિ વ્યાજ મોહિતા સુરમાનુષ. અર્થાત શ્રી મહાપ્રભુજી એ આસુરી જીવોને મોહ કરાવે છે. એનું કારણ શું છે કે મહાપ્રભુજી આટલી બધી કૃપા કરે છે તો એ કૃપા તો દૈવી જીવો માટે છે, પણ અસુરી જીવો પણ આ કૃપા લેવા આવી જાય, શરણમાં આવી જાય તો આપ શું કરે છે? તો અહીંયા બતાવ્યું કે આ મહાપ્રભુજી એ પોતે આસુરી જીવોને મોહ કરાવે છે. એટલે 20મા નામની અંદર પ્રાકૃતાનું કૃતિવ્યાજ મોહિતાસુર માનુષ, એટલે આપે એટલા જ માટે આ મનુષ્ય આકાર ધારણ કર્યો છે. એટલે આસુરી જીવોને એ સામાન્ય મનુષ્ય જેવા જણાય છે અને મોહ પામે છે, એટલે એ શરણે જ આવતા નથી. હવે 12મો શ્લોક એ આપણે જોઈશું. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રુપો હિતકૃસતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન નિખિલેષ્ટદ. તો 12મા શ્લોકની અંદર હવે 21મું નામ આપણે જોઈશું. વૈશ્વાનર, અર્થાત આપ વૈશ્વાનર છે અને વૈશ્વાનર એટલે અગ્નિ સ્વરૂપ, આપ અગ્નિ સ્વરૂપ છે. એટલે કેટલાક દૈવી જીવો છે એ પોતે પણ અસુરી બની જાય છે સંગદોષથી, તો એમનું અજ્ઞાન કઈ રીતે દૂર કરે છે? તો એ અજ્ઞાન દૂર કરનારા આ મહાપ્રભુજી વૈશ્વાનર છે. એટલે દૈવી જીવો આસુરી વેશવાળા છે એ બધાના દોષ આપ વૈશ્વાનર સ્વરૂપ બનીને ભસ્મ કરે છે અને આ રીતે દૈવી જીવોને શુદ્ધ કરે છે. તો હવે 22મું નામ વલ્લભાખ્ય. તો મહાપ્રભુજીનું નામ જ વલ્લભ છે અને વલ્લભ એટલે જ પ્રિય. તો જે આસુરી વેશવાળા દૈવી જીવો છે એના બધા દોષ આપ ભસ્મ કરે છે. તો આ રીતે એ દૈવી જીવોને શુદ્ધ કરનારા છે. તો એ દૈવી જીવો જે છે એ મહાપ્રભુજીનો તાપ કઈ રીતે સહન કરી શકે છે? જો આપ અગ્નિ સ્વરૂપ છે, દૈવી જીવોના તાપને બાળે છે, તો એ દૈવી જીવો મહાપ્રભુજીના તાપને કઈ રીતે સહન કરે છે? એટલે અહીંયા 22મું નામ વલ્લભાખ્ય, આપનું નામ જ વલ્લભ છે, અર્થાત પ્રિય. એટલે આપ અગ્નિ સ્વરૂપ છે, સાથે સાથે આપ પ્રિય સ્વરૂપ પણ છે. એટલે આપ શીતલ વચનોથી પોતાના ભક્તોનો તાપ દૂર કરે છે. તો અહીંયા પ્રિયત્વ એ વલ્લભાખ્યમાં છુપાયું છે. અને હવે 23મું નામ ગુસાઈજી પ્રકટ કરે છે. સદરૂપ, અર્થાત આપ સદરૂપ છે. સદરૂપ એટલે આપ સુંદર રૂપવાળા છે. એક બાજુ આપણે કહીએ કે આપ અગ્નિ સ્વરૂપ છે, બીજી બાજુ કહીએ કે એ તો પ્રિય સ્વરૂપવાળા છે. તો એક બાજુ અગ્નિ, બીજી બાજુ પ્રિય, તો આવું સ્વરૂપ કેવું હશે એ બતાવવા માટે આ 23મું નામ કહ્યું. સદરૂપ, આપ સુંદર રૂપવાળા છે. આપ શ્રીના સ્વરૂપમાં જે શરીર દેખાય છે ને એ મનુષ્યાકૃતિ, એ આપણા જેવું પંચમહાભૂતોનું શરીર નથી. એટલે આપ શ્રીનું જે આ સ્વરૂપ છે એ તો અલૌકિક છે, લૌકિક પંચમહાભૂતવાળું નથી. એ તો આકૃતિ મનુષ્ય જેવી છે, પણ આપનું જે શ્રીઅંગ છે આપણે શરૂઆતમાં જ જોયું, એ સાકાર સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, અલૌકિક છે, અપ્રાકૃત છે. આમાં 23મું નામ એ સદરૂપ છે. હવે 24મું નામ હિત કૃત સતામ. એટલે શ્રી મહાપ્રભુજી જે સત્પુરુષો છે એ સત્પુરુષોનું મહાપ્રભુજી હિત કરે છે. તો વિચાર એટલા માટે આવ્યો કે આપ આવા સદરૂપ છે, સુંદર છે, તો આવા સુંદર રૂપથી મહાપ્રભુજી હિત કોનું કરે છે? તો એ બતાવવા 24મું નામ પ્રગટ કર્યું. હિત કૃત સતામ. એટલે શ્રી મહાપ્રભુજી જે છે એ જે સત્પુરુષો છે એ સત્પુરુષોનું હિત કરે છે. હવે સવાલ એ કે સત્પુરુષ કોને કહેવાય? તો જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તે સત્પુરુષ, જે ધર્મની અંદર શ્રદ્ધા રાખે છે તે સત્પુરુષ, જે ભગવાનના શરણે આવે છે તે સત સ્વરૂપ, અને
જે ભગવાનના આદેશોનું પાલન કરે છે તે સસ્વરૂપ, એટલે જ વિશ્રાંત ઘાટ ઉપરનું જે યંત્ર હતું એ આપે દૂર કરાયું છે. હવે 25મું નામ આપણે જોઈશું. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, એટલે શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે અને ભક્તોને એ રીતે શિક્ષા આપે છે. એટલે અહીંયા આપણે આગળ જોયું કે આપશ્રી તો હિત કરે છે, હિત તો કર્યું, પણ આ તો ભક્તિ માર્ગ છે. તો એ પોતાના સેવકોને હિત કરવાની સાથે સાથે ભક્તિનું જ્ઞાન પણ કઈ રીતે કરે છે એટલે એ સમજાવવા 25મું નામ અહીંયા આપ્યું. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, અર્થાત આપ શ્રી સ્વયં જ કૃષ્ણ ભક્તિ કરે છે અને કૃષ્ણ ભક્તિ કરીને જ એ શિક્ષા શીખવે છે, શિક્ષા આપે છે. આપ સેવા કરી શીખવે શ્રીહરિ. એટલે આવી રીતે એ પોતે ભક્તિના સાધનોનું આચરણ કરે છે અને આ રીતે ભક્તોને પણ એ આ આચરણ કરવાનું બતાવે છે. ત્યાર પછી 26મું નામ આપણે જોઈશું. નિખિલેશ તદહ, અર્થાત શ્રી આચાર્યજી જીવને સંપૂર્ણ ઇષ્ટ, એને જે ગમે છે એ સંપૂર્ણ ઇષ્ટ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. કારણ કે મહાપ્રભુજી જે છે એ પોતાના સેવકોને ભક્તિ કરવાના સાધન બતાવે છે, કારણ કે ભક્તિ એ જ હિત કરનારી છે અને આવી હિત કરનારી ભક્તિ માટે આપે સાધન તો કર્યા અને ભક્તોને શીખવ્યા પણ કર્યા. તો આવી જે આ ભક્તિ છે એ ભક્તિથી આચાર્યજી પોતાના સેવકોને કયું ફલ આપવા માગે છે એટલે અહીંયા 26મું નામ પ્રગટ કર્યું. નિખિલેશ તદહ, એટલે આચાર્યજી જીવને સંપૂર્ણ ઇષ્ટનું દાન કરે છે, સંપૂર્ણ ઇષ્ટ આપનારા છે શ્રી આચાર્યજી. સંપૂર્ણ એટલે લૌકિક અને અલૌકિક દરેક વસ્તુઓ શ્રી મહાપ્રભુજી આપે છે, ત્યાં સુધી સદેહે લીલાની પ્રાપ્તિ પણ કરી આપે છે. અને હવે આપણે આગળ 13મો શ્લોક જોઈશું. સર્વલક્ષણ સંપન્ન શ્રીકરા કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. તો 13મા શ્લોકમાં હવે 27મું નામ કૃષ્ણજી પ્રગટ કર્યું. સર્વ લક્ષણ સંપન્ન, અર્થાત શ્રી આચાર્યજીમાં બધા જ ગુણો છે, સમસ્ત ગુણો છે. કારણ કે સમસ્ત આપવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. કારણ કે મહાપ્રભુજી બધું જ ઇષ્ટ આપે છે, એનું કારણ કે મહાપ્રભુજીમાં બધું જ સામર્થ્ય આપવાનું છે. અને માટે જ આપ જે કંઈ સર્વસ્વ છે એ સર્વસ્વનું દાન એ પોતાના ભક્તોને કરે છે, કારણ કે મહાપ્રભુજીમાં બધા જ ગુણો છે. અને હવે 28મું નામ આપણે જોઈશું. શ્રી કૃષ્ણ જ્ઞાનદહ, એટલે શ્રી આચાર્યજી કૃષ્ણનું જ્ઞાન પણ આપનારા છે. કારણ કે મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપનું જ્ઞાન તો આપે છે, તે જરૂરી છે, અને તો જ સેવકોને લાભ થાય, તો જ એ કૃષ્ણ ભક્તિ કરે. એટલે અહીંયા કહ્યું કે શ્રી કૃષ્ણ જ્ઞાનદહ. 28મું નામ. શ્રી ઠાકોરજી ભક્તિ તો શીખવે છે કૃષ્ણની, પણ સાથે સાથે કૃષ્ણનું જ્ઞાન પણ આપે છે. અહીંયા શ્રી કૃષ્ણ એટલે શ્રી એટલે સ્વામિનીજી, રાધિકાજી, અને આમ આપ રાધિકાજી સહિત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપે છે. એટલે જ્ઞાન આપે તો જ ભક્તિનો બોધ થાય. અને સુરદાસજી સેવક થયા એ પછી આવું જ્ઞાન શ્રી મહાપ્રભુજીએ ગૌઘાટ ઉપર સુરદાસજીને આપ્યું છે. તો હવે આપણે 29મું નામ જોઈશું. ગુરુહુ, એટલે આપ શ્રી ગુરુ છે. એનું કારણ શું કે કૃષ્ણની ભક્તિ તો શીખવી, કૃષ્ણનું જ્ઞાન તો આપ્યું, પણ જે કૃષ્ણની ભક્તિ શીખવે આચરીને કૃષ્ણનું જ્ઞાન આપે તો ગુરુ જ હોવા જોઈએ. તો એટલે અહીંયા શ્રી કૃષ્ણજીએ આ 29મું નામ પ્રગટ કર્યું છે. ગુરુહુ, એટલે આપ શ્રી ગુરુ જ છે. ગુરુ છે એ કઈ રીતે? એક તો આપે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે, બીજું આપે શ્રી કૃષ્ણની ભક્તિનો જે માર્ગ છે, પ્રેમ રક્ષણ ભક્તિનો માર્ગ છે, ગોપીજનોનો તે પ્રગટ કર્યો છે. અને જ્યારે કૃષ્ણદેવરાયની સભામાં આપનો કંકાભિષેક થયો છે એ વખતે ત્યાં કૃષ્ણદાયની સભાની અંદર
બધા જ પંડિતોએ આપશ્રીને જગત ગુરુ એ પ્રકારે નામથી નવાજ્યા છે. હવે 30મું નામ સ્વાનંદ તુન્ન દિલહ, અર્થાત શ્રી આચાર્યજી પોતાના જ આનંદથી ભરેલા છે, પોતાના આનંદથી જ આપ પરિપુષ્ટ છે, એવું આ 30મા નામ સ્વાનંદ તુન દિલહમાં શ્રી ગુસાઈજી સમજાવે છે. કારણ કે આપ તો ગુરુ છે, અને ગુરુ કેવા હોય, એક સાચો ગુરુ કેવો હોય, તો સાચો ગુરુ હંમેશા નિરપેક્ષ હોય. એનું કારણ આપ નિરપેક્ષ કેમ છે? કારણ કે આપ આનંદથી ભરેલા છે. એનું પ્રમાણે કે કૃષ્ણદેવરાયની સભામાં જ્યારે આપ જીત્યા અને સુવર્ણ મુદ્રાઓ મળી, સ્નાન કરાવ્યું છે કનકથી, તો મહાપ્રભુજીએ એ જે કંઈ દ્રવ્ય હતું એ બધું ત્યાં હતા જે વિદ્વાનો, જે દરિદ્ર બ્રાહ્મણો હતા, તેને આપી દીધું. કારણ કે પોતે પોતાના આનંદથી ભરેલા છે, સ્વાનંદ તુન દિલહ છે. તો આ 30મું નામ આપણે જોયું. અને હવે 31મું નામ આપણે જોઈશું, પદ્મ દલાયત વિલોચન. તો મહાપ્રભુજીના જે નેત્રો છે એ નેત્રો કમલ દલ જેવા વિશાળ છે. તો મહાપ્રભુજી જે સ્વાનંદ તુન દિલ છે, એટલે મહાપ્રભુજીમાં આનંદ પરિપુષ્ટ છે, તો એનો અનુભવ એ કઈ રીતે થાય એ બતાવવા અહીંયા 31મું નામ શ્રી કૃષ્ણજીએ આચાર્યશ્રીનું આપ્યું કે પદ્મદલાયત વિલોચન. એટલે આપશ્રીના નેત્ર એ સામાન્ય નેત્ર નથી, પણ જે કમલ છે એ કમલનું દલ જેવું વિશાળ છે, એવા આપના નેત્રો છે. કારણ કે હૃદયમાં જે આનંદ છે એ આનંદનો અનુભવ હંમેશા નેત્રમાં જ થાય. જે હૃદયમાં હોય, મનમાં હોય, તે જ વસ્તુ આપણા નેત્રોમાં દેખાય. એટલે હૃદયમાં રહેલો જે આનંદ છે એ મહાપ્રભુજીના આ કમળ જેવા વિશાળ નેત્રની અંદર એ આનંદના દર્શન થાય છે. પદ્મદલાયત વિલોચન છે. અને હવે 14મો શ્લોક આપણે જોઈશું. કૃપા દૃગ્વૃષ્ટિ સંરુષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વીટ ભક્ત સેવિત. એટલે અહીંયા 14મા શ્લોકમાં 32મું નામ શ્રી મહાપ્રભુજી પ્રગટ કરે છે. કૃપા દૃગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય. શ્રી કૃષ્ણજીએ મહાપ્રભુજીના 32મા નામને પ્રગટ કર્યું કે આપની જે દ્રષ્ટિ છે એ કૃપાવાળી છે, અને એટલે જ આપના જે દાસ દાસી છે એને આપ પ્રિય છે. આમ કૃપા દૃષ્ટિવાળા છે, એટલે જ આપ પોતાના દાસ દાસીઓને પ્રિય છે. હવે 33મું નામ જોઈએ, પતિહિ. દાસ દાસીને મહાપ્રભુજી પ્રિય છે, તો એ પ્રિયપણું લૌકિક છે કે અલૌકિક છે એ બતાવવા 33મું નામ ગોસાઈજી આપે છે, પતિહિ. એટલે આચાર્યજી પોતાના જે જીવો છે એના અલૌકિક પતિ છે. અને પતિ કોને કહેવાય? જે સ્વયં નિર્ભય હોય તે જ પતિ કહેવાય. અને સ્વયં નિર્ભય હોય અને બીજા જે ભયભીત જનો છે એ જનોની જે ચારે બાજુથી રક્ષા કરે તેનું નામ જ પતિ કહેવાય. તો શ્રી મહાપ્રભુજી આ રીતે પોતાના સેવકોનું હર પ્રકારે એ રક્ષણ કરે છે, એમને રક્ષે છે. માટે અલૌકિક પતિ એ શ્રી મહાપ્રભુજી છે 33મા નામની અંદર. અને હવે 34મું નામ આપણે જોઈશું, રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વીટ. એટલે આચાર્યજી પોતાની જે રોષ દ્રષ્ટિ છે એનાથી ભક્તોને જે દુઃખ આપે છે એને બાળે છે. કારણ કે આપણે જોયું કે મહાપ્રભુજી પતિ છે, પણ આસુરી જીવો છે એ તો દૈવી જીવોના વિરોધી છે, ભક્તોનો દ્વેષ કરે છે. તો એમનું શું? તો અહીંયા શ્રી મહાપ્રભુજી એ પોતે રોષ દ્રષ્ટિ કરે છે એવા અસુરી જીવો ઉપર. અને રોષ દ્રષ્ટિથી આપ અગ્નિ સ્વરૂપ તો છે જ, એટલે રોષ દ્રષ્ટિથી એવા જે અસુરો છે એને આપ બાળે છે. અને પોતાના જે દૈવી જીવો છે એ દૈવી જીવોને પોતે અલૌકિક પતિ હોવાથી એવા આસુરી તત્વોથી પણ આપ શ્રી
રક્ષણ કરનારા છે. એટલે પ્રભુદાસ ભાટને પણ આપે રક્ષા છે વિષ્ણુદૂતો મોકલીને. અને હવે 35મું નામ આપણે જોઈશું, ભક્ત સેવિત. અર્થાત જે ભક્તો છે એ શ્રી આચાર્યજીની પણ સેવા કરે છે. શ્રી આચાર્યજી પોતાના ભક્તોને અત્યંત પ્રિય છે. આવો એક વિચાર આવ્યો તો ગુસાઈજી કહે છે કે ભાઈ એ તો ભક્ત સેવિત છે, એટલે જે ભક્તો છે એ ભક્તો પણ શ્રી આચાર્યજીની સેવા કરે છે. આમ આચાર્યજી એ ભક્તોને અત્યંત પ્રિય છે અને આથી ભક્તો તેમની સેવા પણ કરે છે. અને આ સેવા એ ખૂબ હર્ષપૂર્વકની સેવા હોય છે. વસુદેવ છકડાજીને જોઈએ કે મેઘનજીને જોઈએ કે દામોદરદાસ સરસાનીજીને જોઈએ તો આ બધા જ જે ભક્તો હોય છે એ મહાપ્રભુજીની ખૂબ સુંદર સેવા કરી છે, હર્ષપૂર્વક કરી છે. તો આ 35મું નામ ભક્ત સેવિત. અને હવે 15મો શ્લોક એ આપણે જોઈશું. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરો રૂહ ઉગ્ર પ્રતાપવાક સિધુ પૂરિતા શેષ સેવક. 15મા શ્લોકમાં 36મું નામ સુખ સેવ્ય. આપની સેવા સુખપૂર્વક થઈ શકે છે, કારણ કે જુદા જુદા ભક્તો શ્રી મહાપ્રભુજીની સેવા જુદી જુદી કઈ રીતે કરી શકતા હોય તો અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે 36મા નામની અંદર કે આપની સેવા સુખપૂર્વક થઈ શકે છે. ઘણા ભક્તો છે, એમના અનેક ભાવો છે, તો જેવા ભાવો છે એવા ભાવરૂપ શ્રી મહાપ્રભુજી બની જાય અને એમની સેવાનો અંગીકાર કરતા હોય છે. તો આમ 36મું નામ સુખ સેવ્ય. 37મું નામ દુરારાધ્ય. તો આપશ્રીની સેવા બધા માટે સહજ નથી. અન્ય લોકો પણ આવે અને આપની સેવા કરવા તત્પર થાય તો શું? તો મહાપ્રભુજી એ દુરારાધ્ય છે. અર્થાત આપની સેવા બધા માટે સહજ નથી પણ મુશ્કેલ છે. એટલે જે પોતાના જીવો છે, પોતાના ભક્તો છે, પોતાના જે અનન્ય થઈને રહ્યા છે, જેના માટે આપ અલૌકિક પતિ બન્યા છે, એવા પોતાના જે પ્રિય ભક્તો છે એના માટે આપ સુખ સેવ્ય છે. પણ જે સેવક નથી, જે અનન્ય નથી, એના માટે તો મહાપ્રભુજીની સેવા અતિ કઠિન છે એવું આ દુરારાધ્ય નામમાં ગુસાઈજી સમજાવે છે. અને હવે 38મું નામ આપ શ્રી પ્રગટ કરે છે, દુર્લભાંગ્રી સરો રૂહ. અર્થાત આપ શ્રીની ચરણ કમલની પ્રાપ્તિ મળવી એ અતિ કઠિન છે. મહાપ્રભુજી ભક્તો માટે તો સુખ સેવ્ય છે, જે ભક્ત નથી, બીજા જીવો છે, એના માટે તો દુરારાધ્ય છે. પણ એનું કારણ કેમ મહાપ્રભુજી આવું કેમ કરે છે? તો એનું કારણ એટલું જ કે આપ શ્રીના ચરણ કમલની પ્રાપ્તિ મળવી અતિ જ કઠિન છે. કારણ કે આચાર્યજીના સ્વરૂપને જાણવું ખૂબ જરૂરી છે. સ્વરૂપ ન જાણીએ ત્યાં સુધી મહાપ્રભુજીમાં આપણને પ્રેમ ન થાય, મહાપ્રભુજીની સેવા આપણે ન કરીએ. એટલે સ્વરૂપમાં આવું જ્ઞાન થવું એ જરૂરી છે, પણ એ જ્ઞાન થવું જ અઘરું છે, એ સમજાયું નથી. એટલે આપશ્રીના ચરણની પ્રાપ્તિ દુર્લભ છે. હવે આપણે 39મું નામ જોઈશું, ઉગ્ર પ્રતાપ. એટલે મહાપ્રભુજીનો પ્રતાપ, તાપ ખૂબ ઉગ્ર છે. આપશ્રી ઉગ્ર પ્રતાપવાળા છે. તો મહાપ્રભુજીના ચરણ પ્રાપ્ત કરવા દુર્લભ છે. આવું કેમ છે? એનું કારણ પણ અહીંયા ગુસાઈજી સમજાવે છે. કારણ કે આપ ઉગ્ર પ્રતાપ છે, ઉગ્ર પ્રતાપવાળા છે. કારણ કે આપશ્રીનું સ્વરૂપ જ તેજોમય છે, અગ્નિ સ્વરૂપ છે ને, એટલે આપ તેજોમય સ્વરૂપ છે. અને ઉગ્ર હોવાના નાતે આપની સામે કોઈ જ ઊભા રહી શકતા નથી. આથી પુષ્ટિ જીવ સિવાયના જે અન્ય છે
એને આપના ચરણની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આપના તેજ આગળ કોઈ પણ તેજ ઊભા રહી શકતા નથી. આમ ઉગ્ર પ્રતાપ આપ છે 39મા નામમાં. અને હવે 40મું નામ આપણે જોઈશું. વાક સિધુ પૂરિતા શેષ સેવક. આપ શ્રી વચનામૃતોથી બધા જ સેવકોને પૂર્ણ કરનારા છે. તો અહીંયા આપણે જોયું કે ઉગ્ર પ્રતાપ છે, તો જે નિજજનો છે એ મહાપ્રભુજીના ઉગ્ર પ્રતાપને સહન કઈ રીતે કરતા હશે, તો એ સમજાવવા ગુસાઈજી કહે છે વાક સિધુ પૂરિતા શેષ સેવક. શ્રી મહાપ્રભુજી વચનામૃતો કરે છે, અને આ વચનામૃતોથી બધા જ સેવકોને આપ પૂર્ણ કરે છે. એટલે આચાર્યજી રોજ પોતાના ભક્તો આગળ વચનામૃતોનું સિંચન કરતા હોય છે. એટલે જે સેવકો છે એ સેવકોમાં ભગવદ ધર્મ આવે છે, એમને ભગવદ ધર્મ સમજાય છે, અને એટલે જ એમના દુઃખો દૂર થાય છે, અને આ રીતે એ ભક્તોને આનંદનું દાન કરતા હોય છે. હવે શ્લોક નંબર 16 એ આપણે જોઈશું. શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનાક્ષમ તસ્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. 16મા શ્લોકમાં 41મું નામ શ્રી આચાર્યજીનું પ્રગટ કર્યું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, અર્થાત આપ શ્રી ભાગવત જે અમૃત છે, એ ભાગવત રૂપી અમૃતનો જે સમુદ્ર છે એનું મથન કરવામાં આપ સમર્થ છે, અને આપે આ સમુદ્રનું મથન કરીને જ 7 અર્થો આપે પ્રગટ કર્યા છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના જે સમુદ્ર છે અમૃતનું, એનું મથન કરવામાં સક્ષમ છે. હવે 42મું નામ જોઈશું. તત્ સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી જે અમૃતનો સમુદ્ર છે એનું મથન તો કર્યું, પણ મથન કર્યા પછી ફળ કયું પ્રાપ્ત થયું એ બતાવવા અહીંયા 42મું નામ બતાવ્યું. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, અર્થાત શ્રી ભાગવતનો સાર. એ ભાગવતનો સાર કયો? તો રાસસ્ત્રી ભાવ એ જ શ્રીમદ ભાગવતનો સાર છે. અને શ્રી આચાર્યજી આ જે સ્ત્રી ભાવ છે, રાસસ્ત્રી ભાવ છે, એનાથી આ પૂર્ણ છે. એટલે ભાગવત એ ભાગવત એ અમૃતનો સાગર છે, અને તેનું મંથન આચાર્યજીએ કર્યું, અને એમાંથી જે રાસસ્ત્રી ભાવ હતો એ આપ પ્રગટ કર્યો, અને તેનો સાર જ એ આપમાં બિરાજે છે. અને હવે 43મું નામ જોઈશું 16મા શ્લોકમાં. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, અર્થાત શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણની ભક્તિનું દાન કરનારા છે. તો અહીંયા જે 43મું નામ આપણે અહીંયા જે જોયું છે એનો સંબંધ એ 17મા શ્લોક સાથે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસલીલૈ કથાત્પર્ય કૃપૈ તત્કથાપ્રદ. તો 43મા નામમાં શ્રી કૃષ્ણની આપ ભક્તિ કરે છે એવું શ્રી ગુસાઈજી અહીંયા સમજાવે છે. તો આ શ્રી કૃષ્ણના અંદર જે ભક્તિનું દાન મહાપ્રભુજી કરનારા છે એ આપણે જોયું. હવે 44મું નામ આપણે જોઈશું. વિમુક્તિદહ. 17મા શ્લોકમાં 44મું નામ વિમુક્તિદહ એટલે વિશેષ પ્રકારની મુક્તિ આપે છે. 43મા નામની અંદર આપણે જોયું કે કૃષ્ણના પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે, પણ શા માટે શ્રી મહાપ્રભુજી આવું દાન કરે છે સમજાવવા આ 44મું નામ પ્રગટ કર્યું. વિમુક્તિદહ. શ્રી મહાપ્રભુજી વિશેષ પ્રકારની મુક્તિ આપે છે. મુક્તિ એ તો અન્ય માર્ગમાં પણ પ્રાપ્ત થાય જ છે. શ્રી આચાર્યજી પણ પોતાના જનોને મુક્તિ તો આપે જ છે, પણ આ મુક્તિ અન્ય કરતાં
અન્ય મુક્તિ કરતાં વિશેષ છે. શ્રી કૃષ્ણની આનંદવાળી નિત્ય લીલામાં પ્રવેશ આ પ્રકારની આ વિશેષ મુક્તિ આપે છે. એટલે 44મું નામ વિમુક્તિદઃ. હવે 45મું નામ રાસ લીલૈક તાત્પર્ય. એટલે શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય એ રાસલીલામાં જ છે. જો નિત્ય લીલામાં પ્રાપ્તિ કરાવી દેતા હોય આ વિશિષ્ટ મુક્તિમાં, તો શા માટે કરાવે છે? કારણ કે મહાપ્રભુજી રાસલીલૈક તાત્પર્ય છે. 45મું નામ રાસલીલામાં જ આપનું તત્પર રહે છે આપ. કારણ કે શાસ્ત્રોમાં ઘણા ઉત્તમ ફલો બતાવ્યા છે, પણ એ બધામાં સર્વોત્તમ ફલ કયું? તો સર્વોત્તમ ફલ એ શ્રી કૃષ્ણની રાસલીલા, એટલે તામસ ભક્તોમાં છેલ્લું પ્રકરણ એ ફલ પ્રકરણ છે. તો આ રીતે રાસલીલાનું તાત્પર્ય મહાપ્રભુજીમાં છે. એટલે 45મું નામ રાસલીલૈક તાત્પર્ય શ્રી ગોસાઈજી પ્રગટ કરે છે. અને હવે 46મું નામ કૃપયૈ તત્ કથા પ્રદહ. તો મહાપ્રભુજી કૃપા કરે છે અને રાસલીલાની કથાનું દાન પણ કરે છે. એટલે રાસલીલા એ તો ઉત્તમ ફલ છે જ. એ કઈ રીતે મનાય? તો મહાપ્રભુજી પોતાના જીવોને આ જે રાસલીલા છે એ રાસલીલાની કથા એનું પણ દાન કૃપા કરીને આપે છે. કારણ કે આપ શ્રી કૃષ્ણ લીલાની કથાનું દાન તો બધાને કરે જ છે, પણ પોતાના સેવકોને વિશેષ રૂપથી આ રાસલીલા સંબંધી કથાનું દાન કરે છે. કારણ કે તો મહાન ફલ છે. કારણ કે રાસની અંદર રસોનો સમૂહ છે. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના નિજજનોને કૃપા કરીને રાસલીલાની કથાનું દાન કરે છે. તો આ રીતે 46મું નામ આપણે જોયું કૃપયૈ તત્ કથા પ્રદહ. અને હવે 18મો શ્લોક આપણે જોઈશું 17મા શ્લોક પછીનો. વિરહાનું ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. 47મું નામ પ્રગટ કર્યું. વિરહાનું ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક. એટલે વિરહના અનુભવ માટે સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા મહાપ્રભુજી છે. આપણે જોયું કે રાસલીલાની કથાનું દાન કર્યું, તો કથામાં તો સંયોગ રસ મળે, તો વિપ્રયોગ માટે શું? તો વિપ્રયોગ માટે આપ શ્રી કયો ઉપદેશ કરે છે? તો અહીંયા 47મા નામની અંદર કહ્યું કે વિરહના અનુભવ માટે આપ શ્રી સર્વ ત્યાગનો ઉપદેશ કરે છે. તો આ રીતે 47મું નામ આપણે જોયું. હવે 48મું નામ આપણે જોઈશું ભક્ત્યાચારો પદેષ્ટા ચ. એટલે મહાપ્રભુજી પોતાના જે ભક્તો છે એમને ભક્તિના આચારનો ઉપદેશ કરે છે. સેવકોને ભક્તિના આચાર સંબંધી જ્ઞાન માટે મહાપ્રભુજી શું કરે છે? તો અહીંયા ભક્ત્યાચારો પદેષ્ટા ચ એ 48મું નામ કે પોતાના ભક્તોને ભક્તિના આચારનો પણ આપ ઉપદેશ કરે છે. પોતાના સેવકોમાં પુષ્ટિ ભક્તિની સ્થિરતા આવે તે જરૂરી છે, અને એ માટે આચરણ જરૂરી છે. એટલે ભક્તિ માર્ગના જે આચરણો છે એનો ઉપદેશ જે સ્વકીય જનોને છે એ મહાપ્રભુજી પોતે કરતા હોય છે. અને આ આચાર એટલે ખૂબ જ ભાવથી ભગવદ સેવા કરવી તે. તો આ રીતે ભક્ત્યાચારો પદેષ્ટા ચ 48મું નામ. અને 49મું નામ હવે જોઈશું કર્મ માર્ગ પ્રવર્તક. એટલે આચાર્ય શ્રી એક કર્મ માર્ગનું પણ પ્રવર્તન કરનારા છે. કારણ કે જે સેવાનો પ્રકાર આપે બતાવ્યો એ સેવાની પ્રકારમાં આપ જે વેદોએ બતાવેલા વર્ણ આશ્રમના ધર્મો છે એનો આપ સ્વીકાર કરે છે કે નથી કરતા, તો એ સમજાવવા અહીંયા કર્મ માર્ગ પ્રવર્તક 49મું નામ 18મા શ્લોકમાં બતાવ્યું કે આપ કર્મ માર્ગના પણ પ્રવર્તક છે. કારણ કે આ જે વર્ણ અને આશ્રમના ધર્મો જે વેદોએ બતાવ્યા એ આપે જે ભક્તિમાર્ગ પ્રગટ કર્યો છે એમાં સહાયક છે.
એ ભક્તિ કરવામાં ખૂબ જરૂરી છે. આ બધા કર્મોની આવશ્યકતા છે. એટલે ચિત્તની પ્રસન્નતા એનાથી રહેતી હોય છે. અને ચિત્તની પ્રસન્નતા જે રહે એ તો કર્મનિષ્ઠાનો એક પ્રકાર છે. એટલે આપ શ્રીએ અહીંયા આ કર્મ માર્ગનું પ્રવર્તન પણ કર્યું છે. હવે 19મો શ્લોક એ આપણે જોઈશું. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વો પદેશક પૂર્ણાનંદ પૂર્ણ કામો વાક્પતિ વિબુધેશ્વર. 19મા શ્લોકની અંદર હવે 50મું નામ. યાગાદો ભક્તિ માર્ગૈક સાધનત્વો પદેશક. એટલે યાગ વગેરે કર્મ ભક્તિ માર્ગના જ સાધનરૂપ છે એવો ઉપદેશ આપે છે. કારણ કે કર્મ માર્ગમાં તો યજ્ઞ વગેરે એ તો પ્રધાન કર્મ છે, તેનો ઉપદેશ આપ આપે છે. તો અહીંયા બતાવ્યું કે હા, પણ એવો ઉપદેશ આપ અહીંયા આપે છે. એટલે ત્યાગ વગેરે બધા જ જે કર્મો છે એનાથી ભક્તિ સિદ્ધ થાય છે. આ કર્મો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે નથી, પણ ભક્તિ માટે જ આવો ઉપદેશ કરે છે. હવે 51મું નામ પૂર્ણાનંદ. એટલે આપ શ્રી પૂર્ણ આનંદ સ્વરૂપવાળા છે. યજ્ઞ વગેરે જે કર્મો છે એમાં શું મહાપ્રભુજીને અન્ય ફલની કામના તો નથી ને? એટલે એટલા માટે તો એ યજ્ઞો માટે નથી આજ્ઞા કરતા ને? તો કહે છે કે ના, શ્રી મહાપ્રભુજી 51મું નામ પૂર્ણાનંદ. આપ પૂર્ણ આનંદ સ્વરૂપ છે. આપણે શરૂઆતમાં જ જોયું કે આપ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. એટલું જ નહીં, પણ આપ તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એટલે યજ્ઞ વગેરેના જે ફલો છે એ ફલની કામના શ્રી મહાપ્રભુજીને નથી. આથી આપશ્રીને તો સ્વર્ગ વગેરે ફલોની કામના બિલકુલ જ નથી. ભક્તિ માર્ગના સહાયક રૂપની અંદર જ અને દોષોના નિવારણ માટે જ આપ યજ્ઞ વગેરેની આજ્ઞા કરતા હોય છે. હવે 52મું નામ જોઈશું. પૂર્ણ કામ. એટલે આચાર્ય શ્રી પૂર્ણ કામ છે. એટલે અહીંયા એમ વિચાર આવે કે યજ્ઞનું ફલ તો જોઈતું નથી, પણ કે લોક કે વેદ સંબંધી ફલની પણ કામના નથી. તો ના ભાઈ, અમારા મહાપ્રભુજી તો પૂર્ણ કામ છે. એટલે પૂર્ણ કામ હોવાથી એમને બીજી કોઈ કામના નથી, એમને કોઈ જ અપેક્ષા નથી. અને આપશ્રી જે રીતે પૂર્ણાનંદ છે એ જ પ્રકારે આપ પૂર્ણ કામ છે. એટલે પૂર્ણ કામ હોય તો પછી એ પૂર્ણ કામ સ્વરૂપને કોઈ કામના જોઈતી નથી. કારણ કે આપ પોતે જ પોતાના જનોની કામનાઓ પૂર્ણ કરનારા છે. કારણ કે આપ જ પૂર્ણ કામ છે, એટલે તો પોતાના ભક્તોની કામના પૂર્ણ કરે છે. તો આમ આપ શ્રી એ પૂર્ણ કામ છે. ત્યાર પછી આપણે 53મું નામ જોઈશું. વાક્પતિ. અર્થાત આપ શ્રી વાણી એટલે કે સરસ્વતીના પતિ છે. તો પુષ્ટિમાર્ગ પ્રગટ કરવાની પ્રભુએ આજ્ઞા શ્રી વલ્લભને જ કેમ કરી એનું શું કારણ એ બતાવવા અહીંયા શ્રી ગોસાઈજી કહે છે, આચાર્યજી આપણા વાક્પતિ છે, વાણીના પતિ છે, સરસ્વતીના પતિ છે. કારણ કે ભગવાનને પોતાનું મહાત્મ્ય ફરીથી વિસ્તારપૂર્વક પૃથ્વી ઉપર પ્રગટ કરવું હતું, એવી ભગવાનની ઈચ્છા કરી હતી. તો આ જે કામ છે એ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. એટલે જ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા. કારણ કે મહાપ્રભુજી આપણે આગળ જોયું પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. અને જે વાણી છે એ વાણીના જે સંબંધ છે એ વાણીનો સંબંધ મુખ સાથે છે. એટલે અહીંયા વાક્પતિ નામ અહીંયા પ્રગટ કર્યું છે. ત્યાર પછી 54મું નામ વિબુધેશ્વર. એટલે આપ વિબુધોમાં પણ શ્રેષ્ઠ છે. વિબુધ એટલે પંડિત. તો આપ શ્રી જો વાણીના પતિ છે તો પછી બધા જ પંડિતોમાં આપ શ્રેષ્ઠ હોવા જ જોઈએ. એટલે ગોસાઈજી કહે છે કે હા, આપ વિબુધેશ્વર છે. એટલે બધા જ પંડિતોમાં આપ શ્રેષ્ઠ છે. વિબુધોમાં વિશેષ પ્રકારની બુદ્ધિ હોય અને એ બધામાં પણ આપ તો ઈશ્વર છે. એટલે જ વિદ્યાનગર, ઓરછા, જગદીશ આ બધા સ્થળે જ્યાં જ્યાં
રાજ્યસભાઓની અંદર શાસ્ત્રાર્થો થયા ત્યાં મહાપ્રભુજીનો વિજય થયો છે, કારણ કે આ બધા જ વિશિષ્ટ પંડિતો કરતાં પણ શ્રેષ્ઠ છે. અને હવે શ્લોક 20મો આપણે જોઈશું. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ ભક્ત્યાચારો પદેશાર્થ નાના વાક્ય નિરૂપક. અહીંયા 55મું નામ પ્રગટ કરે છે. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા, અર્થાત આપ શ્રી કૃષ્ણના 1000 નામોને કહેનારા છે, 1000 નામોના વક્તા છે. આપ શ્રીએ ભક્તિ માર્ગના ફલાત્મક સ્વરૂપ કૃષ્ણનું જ્ઞાન તો આપ્યું, અને એનો પ્રકાર એ જ્ઞાનનું દાન કઈ રીતે કર્યું, તો આપે કૃષ્ણના 1000 નામો પ્રગટ કર્યા છે. અને એ દ્વારા પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્ર ત્રિવિધ નામાવલી એ બધા દ્વારા આપ પોતાના ભક્તોને આ સ્વરૂપનું જ્ઞાન પણ આપે છે. અને હવે 56મું નામ આપણે જોઈશું. ભક્ત પરાયણ, એટલે શ્રી આચાર્યજી એ ભક્ત પરાયણ છે, કારણ કે આપ આ જે ફલાત્મક સ્વરૂપ ભક્તિનું જ્ઞાન છે એને આપવા આપ તત્પર છે. આવા તત્પર કેમ બને છે? કારણ કે આપ ભક્ત પરાયણ છે. શ્રી આચાર્યજી ભક્ત પરાયણ હોવાથી એ પોતાના ભક્તોમાં શ્રી કૃષ્ણની ફલાત્મક ભક્તિ વધારવા માગે છે, અને એના માટે પ્રયત્નો આપ કરે છે. અને એટલે જ પોતાના ભક્તોના હિત માટે આપ હંમેશા સતત પ્રયત્ન છે, પરાયણ છે. અને એટલા જ માટે આપે ગ્રંથો પણ લખ્યા, અને તેમાં જે રૂપ સેવા નામ સેવા છે એનું નિરૂપણ મહાપ્રભુજીએ કર્યું. આમાં ભક્ત પરાયણ આપ છે. અને હવે 57મું નામ 20મા શ્લોકની અંદર આપણે જોઈશું. ભક્ત્યાચારો પદેશાય નાના વાક્ય નિરૂપક, અર્થાત ભક્તિના આચારના ઉપદેશ માટે આપ અનેક વાક્યો, અનેક ગ્રંથો એનું નિરૂપણ કરનારા છે. કારણ કે આપ શ્રીએ ભક્તિ માર્ગ તો પ્રગટ કર્યો, તો એના આચાર માટે આપે સેવા પ્રગટ કરી, પણ હવે જે ઉપદેશ છે એ ઉપદેશ આપવા મહાપ્રભુજીએ શું કર્યું એ માટે આ 57મું નામ ભક્ત્યાચારોપદેશાય નાના વાક્ય નિરૂપક, એટલે ભક્તિના આચારના ઉપદેશ માટે આપે અનેક વાક્યો, અનેક ગ્રંથોનું આપે નિરૂપણ કર્યું છે. એટલે ભક્તિના માર્ગની અંદર જે કંઈ આચારો છે, જે કંઈ ક્રિયાઓ છે એ બતાવવા માટે આપે ઉપદેશાત્મક અનેક વાક્યો પોતાના ગ્રંથોની અંદર આપેલા છે. હવે શ્લોક નંબર 21મો. સ્વાર્થો ઝીતા કિલ પ્રાણ પ્રિય તાદ્રશવેષ્ટિત સ્વદાસાર્થ કૃતશેષ સાધન સર્વશક્તિધ્રુવ. અહીંયા 58મું નામ. સ્વાર્થોજ્જિતા કિલ પ્રાણ પ્રિય. આપ શ્રીના સેવકો અખિલ સ્વાર્થનો ત્યાગ કરનારા છે. શ્રી મહાપ્રભુજીએ અનેક ગ્રંથોનું નિર્માણ કરીને ઉપદેશ આપવાનો શ્રમ કેમ કર્યો? આપ સેવા કરીને પણ સેવકને સમજાવી શક્યા હોત તો મહાપ્રભુજીએ કેમ આટલો બધો શ્રમ કર્યો? તો આપ શ્રીના જે સેવકો છે એ સેવકો સકલ સ્વાર્થનો ત્યાગ કરનારા છે. એટલે આવા સેવકો મહાપ્રભુજીને પ્રિય છે, માટે મહાપ્રભુજી આટલો પરિશ્રમ લઈ રહ્યા છે. 59મું નામ. તાદ્રશ વેષ્ટિત. મહાપ્રભુજી જે પોતાના તાદ્રશી સેવકો છે એનાથી હંમેશા વીંટળાયેલા છે, કારણ કે આપ શ્રી તો સેવકોના પ્રાણ પ્રિય છે. એટલે સેવકો મહાપ્રભુજીથી દૂર રહેતા નથી. એટલે જ 59મા નામમાં તાદ્રશ વેષ્ટિત કૃષ્ણજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી તાદ્રશી સેવકોથી વીંટળાયેલા છે. સેવકોએ વલ્લભ માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, અને એટલે બધા જ જે સેવકો છે સદા શ્રી વલ્લભને વીંટળાઈને જ રહે છે, આપ શ્રીની સમીપમાં જ રહે છે. અને
આપ શ્રીના મુખચંદ્રના દર્શન કરીને એ સુધા જે છે એ સુધાનું પાન કરનારા આવા તાદ્રશ વેષ્ટિત શ્રી મહાપ્રભુજી છે. હવે 60મું નામ પ્રગટ કર્યું, સ્વદાસાર્થ કૃતા શેષ સાધન. એટલે પોતાના સેવકો માટે સઘળા સાધનો શ્રી મહાપ્રભુજી કરી લે છે. આપણે જોયું કે જે સેવકો છે, તાદ્રશ વેષ્ટિત બધા સેવકો છે, એ બધું છોડીને જ આવ્યા છે. તો એ ભક્તોના જે લૌકિક વૈદિક સાધનો છે એ કઈ રીતે સિદ્ધ થતા હશે, તો એ બતાવવા અહીંયા 60મું નામ બતાવ્યું, સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. એટલે મહાપ્રભુજી પોતાના સેવકો માટે જ સઘળા સાધનો આપ કરે છે. એટલે મહાપ્રભુજીના શરણમાં જે સેવકો આવ્યા તો એ સેવકોના અશેષ અર્થાત લૌકિક વૈદિક અને અલૌકિક એ બધા જ સાધનો શ્રી મહાપ્રભુજી કરે છે. તો આવી રીતે મહાપ્રભુજી પોતાના જે સેવકો બધું છોડીને આવ્યા છે એવા નિજજનો માટે બધા જ સાધનો લૌકિક અલૌકિક વૈદિક એ મહાપ્રભુજી કરનારા છે. અને હવે 61મું નામ આપણે જોઈશું, સર્વ શક્તિધૃક. અર્થાત શ્રી આચાર્યજી એ સર્વ શક્તિને ધારણ કરનારા છે. તો મહાપ્રભુજીના સેવક તો અનેક છે, અને આ બધાના સાધનો મહાપ્રભુજી કઈ રીતે સિદ્ધ કરતા હશે, તો એ સમજાવવા માટે ગુસાઈજી કહે છે કે આચાર્યશ્રી સર્વશક્તિધૃક છે 61મા નામમાં. એટલે મહાપ્રભુજીમાં સર્વશક્તિ છે, બધી શક્તિઓને ધારણ કરી છે. અચિંત્ય શક્તિ મહાપ્રભુજીમાં છે. જેમ પ્રભુમાં અનંત શક્તિ છે એવી રીતે શ્રી વલ્લભમાં પણ અત્યંત સર્વશક્તિ બિરાજમાન છે. એટલે જ આપ શ્રી પ્રભુના શ્રીમુખનો અવતાર કહેવાયા. અને અવતાર છે જ, અને અવતાર હોવાથી જે ધર્મ અને શક્તિ પ્રભુમાં છે તે બધું આપ શ્રીની અંદર બિરાજે છે. આમ 61મું નામ આપ સર્વશક્તિધૃક છે, સર્વશક્તિ ધારણ કરનારા છે. હવે 22મો શ્લોક આપણે જોઈશું, ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ્ય સ્મયા. 22મા શ્લોકની અંદર 62મું નામ જોઈએ, ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત. એટલે પૃથ્વી ઉપર ભક્તિના પ્રચાર માટે આપ વંશ વિસ્તાર કરનારા છે. કારણ કે આપ શ્રીના તિરોધાન પછી ભક્તિ માર્ગનો પ્રચાર કઈ રીતે થાય, તો આ પણ અહીંયા ગુસાઈજી સમજાવે છે કે આપ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત પિતા. અર્થાત પૃથ્વી ઉપર ભક્તિના પ્રચાર માટે આપે પોતાના વંશનો વિસ્તાર કરેલો છે. માટે જ આપે બીજી પરિક્રમામાં વિઠ્ઠલના જે આજ્ઞા કરીને આપે લગ્ન પણ કરેલા છે. હવે 63મું નામ પિતા. શ્રી આચાર્યજી પિતા છે. કારણ કે અહીંયા જે વંશનું સ્થાપન છે એમાં વંશ બે પ્રકારનો હોય, એક પુત્ર સ્વરૂપે હોય અને બીજો સેવક સ્વરૂપે હોય. તો અહીંયા બે પ્રકારના જે વંશ છે, તો એક જન્મથી છે ને કર્મથી છે. તો અહીંયા જે વંશ સ્વીકાર્યો છે એ જન્મથી મહાપ્રભુજી વંશ સ્વીકાર્યો, એ શીખવવા માટે, એ બતાવવા માટે અહીંયા પિતા શબ્દ કહ્યું કે આચાર્યજી એ પોતે પિતા છે. એટલે જન્મથી પુત્રાદિનું ગ્રહણ કરે છે. અને પિતા કહેવાનું તાત્પર્ય અહીંયા એટલા માટે કે પિતા કહેવાનું તાત્પર્ય કે પુત્ર હંમેશા એની સાથે છે. આથી શ્રી આચાર્યજી પોતાના પુત્ર રૂપે વંશની અંદર ભક્તિનો પ્રચાર કરવા પ્રગટ થાય છે. હવે 64મું નામ આપણે જોઈશું, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. એટલે મહાપ્રભુજી પોતાના વંશમાં, પોતાના વંશની અંદર એ સંપૂર્ણ મહાનતા અને ઐશ્વર્ય એનું સ્થાપન શ્રી મહાપ્રભુજી કરે છે. કારણ કે જો પુત્રમાં આપ જેવું સામર્થ્ય ન હોય તો પછી પુષ્ટિ ભક્તિનો પ્રચાર કઈ રીતે થાય. એટલે એ સમજાવવા સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય, એટલે મહાપ્રભુજી પોતાના વંશમાં પોતાનું સઘળું મહાત્મ્ય
પોતાનું જેટલું સામર્થ્ય છે એ બધું જ ઐશ્વર્ય વગેરે શ્રી મહાપ્રભુજી પોતાના વંશમાં પધરાવી દીધું છે સ્વવંશની અંદર. તો આ રીતે પુષ્ટિ ભક્તિનો પ્રચાર આપના વંશ દ્વારા કરી શકશે. અને હવે આ 22મા શ્લોકની અંદર 65મું નામ આપણે જોઈશું. સ્મયા પહઃ, અર્થાત શ્રી આચાર્યજી જે છે એ આચાર્યજી સ્મય અને વિસ્મય એ દૂર કરનારા છે. કારણ કે વિચાર એવો આવે કે આવું સામર્થ્ય શક્ય જ કઈ રીતે છે? કારણ કે રઘુકુલ અને યદુકુલમાં પણ આવું સામર્થ્ય તો જોવા મળતું નથી. અહીંયા 65મા નામમાં સ્મયાપહ કહીને શ્રી ગુસાઈજી મહારાજ એ કહેવા માગે છે કે મહાપ્રભુજી સ્મય અને વિસ્મય બંને દૂર કરે છે. સ્મય અને વિસ્મય એટલે આશ્ચર્ય, અને સ્મય એટલે માન. તો માન એટલે અભિમાન, તો અભિમાન અને આશ્ચર્ય બંને મહાપ્રભુજી દૂર કરે છે. તો આ બંનેનો નાશ મહાપ્રભુજી કરે છે. પોતાના પુત્રમાં સંપૂર્ણ મહાત્મા સ્થાપિત કર્યું છે, અને એટલે અભિમાન ન થાય એ માટે સેવકોમાં દાસ તરીકેનું મહાત્મા મૂક્યું છે. આ સાથે આ સત્સંગના આજે આપણે વિરામ આપીએ છીએ.